શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે પૌષ માસની શુક્લ પક્ષની એકાદશી છે, તો આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવાથી ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવવો આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે। આ દિવસે ઉપવાસ કરવાથી શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો પણ ધોવાઈ જાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશીનું વ્રતવિધિ, વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે। મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે। આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે। એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 11 થાય। આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે, મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે। જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મના થયેલા 4 જાતના પાપ નષ્ટ થાય છે। 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે। એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકોડો નહીં તો ફળાહાર કરવો। શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે। હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે। ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી। એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું ઉત્તમ સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે। આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ફળ આપે છે। પોષ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય પૂજાનું અનેરું મહત્વ છે। પોષ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ અને સૂર્ય છે। આ મહિનામાં ભગવાન સૂર્યના ભૃગુ સ્વરૂપની પૂજા કરવી જોઈએ, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે અને ઉંમર પણ વધે છે। પોષ મહિનામાં ભગવાનના વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવાની વિવિધ શાસ્ત્રોમાં સમજાવવામાં આવી છે। આ સ્વરૂપે મનુષ્યને સત્કર્મ કરવાનું શીખવે છે। ભગવાન રામ અને શ્રી કૃષ્ણ પણ નારાયણ સ્વરૂપના અવતાર હતા, તેથી જ પોષ મહિનામાં આવતા પુત્રદા એકાદશીનું વ્રત વિશેષ ફળ આપનારું માનવામાં આવે છે। જો પતિ પત્ની આ વ્રત કરે તો તેને સંતાનનું સુખ મળે છે અને ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે અને સફળતાની સાથે જ માન સન્માન મળે છે। પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા અને ગીતાજીના પાઠ કરવા। પુત્રદા એકાદશીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરવી, શંખમાં પાણી લઈને પ્રતિમાનો અભિષેક કરવો, ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવવું, ચોખા ફૂલ અબીલ ગુલાલ અત્તર વગેરેથી પૂજા કરવી, પછી દીવો પ્રગટાવી પીળા વસ્ત્ર અર્પણ કરવા, સિઝન પ્રમાણે ફળો ધરવા, સાથે આમળા લવિંગ લીંબુ સોપારી પણ ચડાવવા। એ પછી ગાયના દૂધની બનાવેલી ખીરનો ભોગ ધરાવવો, રાત્રે મૂર્તિ પાસે જાગરણ કરવું, ભગવાનના ભજન ગાવા, ગીતા પાઠ કરવા, બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી પછી ઉપવાસ છોડવો। સંત પુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ છે। સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે। આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેનાથી મળતા લાભોની જાણકારી પણ આપી છે। એવું કહેવાય છે કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેઓને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। પોષ સુદ 11 પુત્રદા એકાદશીની વ્રત કથા।
યુધિષ્ઠિર બોલ્યા કે હે કૃપાનિધિ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એનું નામ શું છે, એનું મહિમા મને વિસ્તારથી કંઈ સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રીહરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું, ધૂપદીપ કરીને ફૂલોનો હાર ચડાવો, આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રીહરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો પણ ધોવાઈ જાય છે. સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં બીજી કોઈ મોટી તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. હવે તમે તેની વ્રત કથા તથા તેનો મહિમા સાંભળો કે હે રાજન, પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંદ્રાવતી હતું. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓને કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં ગયા છે. મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો વળી ક્યાંકથી ઘુવડોની ચીચિયારી પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિમુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. હે મુનિ શ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો અને તમે શાની પૂજન વિધિ કરી રહ્યા છો? આ બધું મને જણાવવાની કૃપા કરો. તપસ્વીએ કહ્યું કે હે રાજન, અમે તપસ્વીઓ છીએ. સામે અમારા આશ્રમો છે. અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. રાજાએ કહ્યું, હે મહામુનિઓ, આપ સર્વે મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી આ પુત્રદા એકાદશીનું વ્રત કરો. તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. તો હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત પૂરી ભક્તિ સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા. ત્યારબાદ થોડા સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પણ મળે છે. જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામન ચેવ સર્વ કામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુદ્ધ્યાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.